આગામી 12 કલાકમાં લગભગ મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 30-31માં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. 2 નવેમ્બર સુધીમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો અને સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. 2 નવેમ્બર સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. હમણાં લગભગ આજથી 48 કલાકમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. સુરેન્દ્રનગર, લીંબડી, આ ઉપરાંત લગભગ ધાંગધ્રા, હળવદ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. મોરબી વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં તારીખ 2 નવેમ્બર સુધીમાં ભારે વરસાદ થતાં નાની નદીઓમાં પૂર આવવાની